त्योहारों से ठीक पहले सब्जियों के दामों में भारी बढ़ोतरी, साबुन, शैम्पू, किचन के दूसरे सामान के दाम भी बढ़े, घर का बजट बिगड़ेगा। सूरत 13 तारीख से श्रावण मास शुरू हो गया है, जिसके साथ ही सनातन हिंदू धर्म के कई त्योहार भी आ रहे हैं। उस समय सब्जियों के दामों में भारी बढ़ोतरी होने से गरीब और मिडिल क्लास में चिंता शुरू हो गई है। हाल ही में खबर आई है कि साबुन और शैम्पू के अलावा किचन के दूसरे सामान के दाम भी बढ़ने को तैयार हैं। वहीं सब्जियों के बढ़े दामों से कम इनकम वाले घरों का बजट बिगड़ने का डर सता रहा है। सूरत एपीएमसी के डायरेक्टर कीमतों में बढ़ोतरी के पीछे मुख्य कारण बताते हुए बाबूभाई शेख ने कहा कि जुलाई महीने के आखिर में साउथ गुजरात के अलावा महाराष्ट्र में भारी बारिश हुई थी। रिपोर्टर शकील शाह के साथ देखते रहिए आइडल पब्लिक न्यूज। બાબુભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત। આ વર્ષે જે રીતની વરસાદની પેટર્ન થઈ છે, કારણ કે મોડો પરંતુ ઘણી ધમાકેદાર એની એન્ટ્રી થઈ છે। ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના જે શાકભાજીનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે અને ખાસ કરીને પાણીમાં જે શાકભાજી ટકી નથી શકતી એવી શાકભાજીઓમાં અત્યારે ઘણો ભાવ વધારો થયો છે। એમાં ખાસ કરીને તુવેર સિંગ, ચોળી, ટીંડોળા, લીંબુ, ગુવાર આ શાકભાજીઓ વરસાદના પાણીમાં ન ટકી શકે એટલે ખેડૂતોને પણ મોટો નુકસાન થયો છે। સાથે સાથે અમારી માર્કેટમાં પણ આવકમાં ઘટાડો થયો છે। એના સાથે અત્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શ્રાવણ માસમાં શાકભાજીનો વપરાશ વધી જાય છે, સામે અત્યારે અમારે આવક થોડી ઓછી છે। એ કારણોસર અત્યારે શાકભાજીના ભાવમાં વધારો છે। હવે જો ભારે વરસાદ ન પડે અને જેટલું જરૂરત છે એ પ્રમાણનો વરસાદ થાય અને ખેડૂતોના પોતાના નવા પાક સારી રીતે એમના હાથમાં આવી બજારોમાં ઠલવાય એટલે ભાવો ધીરે ધીરે અંકુશમાં આવી જશે।